થોડું જોવાનું બાકી રહી ગયું હતું। તમે વિચાર કરો કે આ બેન ગીતો ગાઈ રહ્યા છે અને એમના હાથમાં છે સાપ। હવે ખરેખર આ સાપ ક્યાંથી આવ્યો? શું ખરેખર ચાલુ સ્ટેજ પ્રોગ્રામની અંદર આ દીકરીના ઉપર સાપ પડ્યો, આ કલાકાર ઉપર સાપ પડ્યો કે શું? મિત્રો, અત્યારે હાલ જે વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો। અત્યાર સુધી તમે ઘણા બધા કલાકારો સાંભળ્યા હશે અને જોયા હશે, પણ કોઈ દિવસ તમે એક સાપવાળા કલાકાર નહીં જોયા હોય। આજે આ જે દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ભાઈ ચાલુ સ્ટેજ પ્રોગ્રામની અંદર દીકરીના હાથમાં સાપ અને એક બાજુ જે ધામધૂમથી ગીતો ગાઈ રહ્યું છે। તમે વિચાર કરો કે કોઈ પણ માણસ જો ભાઈ સાપ આવી જાય ને તો ડરીને ભાગી જાય, પણ આ દીકરી ડરતી નથી અને ગીતો ગાઈ રહી છે। ખરેખર આજે ઇતિહાસની અંદર પહેલી વાર આવું જોવા મળ્યું છે। તો ઘણા બધા લોકો એવું કહેવા લાગ્યા કે ખરેખર આ વિડીયો કેવી રીતે વાયરલ થયો, એટલે કે આ સાપ દીકરીના હાથમાં આવ્યો તો આવ્યો ક્યાંથી? આ ઘણા બધા લોકો જાણવા માંગે છે, શું ખરેખર આ દીકરી સાપ પોતાની સાથે લઈને ફરે છે લોકોનું મનોરંજન પૂરું પાડવા માટે? આ પણ એક જોવાનો વિષય બન્યો છે, કારણ કે મિત્રો અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થયો, તમે ઘણા બધા કલાકારોના ગીતો સાંભળ્યા હશે, પણ કોઈ દિવસ આ દીકરીનું જે ટેલેન્ટ અત્યારે હાલ સામે આવ્યું છે ને, આવું ટેલેન્ટ તમે કોઈ દિવસ નહીં જોયું હોય। તમે વિચાર કરો કે આ દીકરી ડર્યા વગર સાપ પોતાના શરીર ઉપર ફેરવે છે અને જે ગીતો ગાઈ રહી છે એ જ ભાઈ એનું એક મોટામાં મોટું ટેલેન્ટ છે। હવે આપણે આ વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં દીકરી માટે એક લાઈક કરી નાખજો, ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો, કારણ કે મિત્રો આ વિડીયો અત્યારે હાલ મને કંઈક અલગ લાગ્યો, બીજા લોકોને બતાવવા જેવો લાગ્યો, એટલા માટે મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો। કારણ કે આવો વિડીયો ખરેખર તમે પણ પહેલી વાર જોતા હશો। સાહેબ, મેં વિડીયો પહેલી વાર જોયો એટલે મને એવું લાગ્યું કે મારા મિત્રો સુધી હું વિડીયો પહોંચાડું। હવે તમે પણ તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દેજો, એટલી ભાઈ તમારી ફરજ બને છે।